જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। ચલો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ આજના લેક્ચર્સમાં આપણે જોવાના છીએ કે વિદ્યાર્થી મિત્રો નવોદય દ્વારા જે નવો અભ્યાસક્રમ જે બહાર પાડવામાં આવેલો છે, આ નવા અભ્યાસક્રમમાં જે હવે તમારી ભાગ 1ની આકૃતિ એટલે કે બંધ બેસતી આકૃતિ થઈ ગઈ છે। આ બંધ બેસતી આકૃતિ એટલે આપણે અત્યાર સુધીમાં જોતા કે ભાગ 3ની આકૃતિ, જેને તમે અલગ અલગ બુકમાં અલગ અલગ નામથી પણ ઓળખતા હશો, પણ ખાસ વર્ષોથી જે નવોદય દ્વારા જે ભાગ 3ની આકૃતિ પૂછાતી એ જ આકૃતિ હવે આપને અહીંયા ભાગ 1માં પૂછાવાની છે। ચલો તો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જે જોડાયેલા છે મને ખાસ કરીને આપનું એક કન્ફર્મેશન આપજો ઓડિયો અને વિડીયો બાબતનું, પછી આપણે આજનો લેક્ચરની શરૂઆત કરશું। હવે વિદ્યાર્થી મિત્રો ભાગ 3ની આકૃતિ એટલે કે આ આકૃતિમાં તમને અહીંયા ખાસ કરી અને તમારે જોવાનું છે કે જે અહીંયા આકૃતિ આપેલી છે। ચલો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો પહેલા તો પોતાના બધા વોટ્સઅપ ગ્રુપમાં અને વોટ્સઅપ સ્ટેટસમાં આ વિડીયોને શેર કરી દો અને પછી આપણે આજનો લેક્ચરની શરૂઆત કરશું। વિદ્યાર્થી મિત્રો આ ભાગ 3ની આકૃતિ જે જૂના અભ્યાસક્રમ મુજબ છે, રેડી? જૂના અભ્યાસક્રમ મુજબ ભાગ 3ની આકૃતિ છે, પણ હવેના આપણે આ નવા અભ્યાસક્રમ મુજબ અહીંયા આકૃતિ બનશે ભાગ 1ની આકૃતિ, રેડી? તો હવે આપણે જે જૂનો અભ્યાસક્રમ છે એ હવે ભૂલી અને હવે નવા અભ્યાસક્રમ મુજબની આકૃતિ ઓળખવાની થશે। ચલો તો બધા વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારી પાસે જો OMR શીટ છે તો ખાસ કરીને આ OMR શીટમાં તમે હેડિંગ આપો ભાગ 1 બંધ બેસતી આકૃતિ। હવે અમુક બુકમાં આકૃતિ પૂર્ણ કરો એવું પણ હેડિંગ હોય છે, રેડી? અમુક બુકમાં આકૃતિ પૂર્ણ કરો એવું પણ હેડિંગ હોય છે, તો અહીંયા તમે કોઈ પણ હેડિંગ આપી શકો છો, રેડી? આકૃતિ પૂર્ણ કરો અથવા તો આકૃતિ પૂર્તિ, ઘણા બધા અલગ અલગ બુકમાં અલગ અલગ નામ હોય છે, પણ અહીંયા આપણે બંધ બેસતી આકૃતિ એટલે રાખ્યું છે કે જે આકૃતિ જે છે ને એમાં તમારે 3માંથી એક ભાગ લુપ્ત થયેલો હોય છે, અથવા તો ઘણી બુકમાં લુપ્ત આકૃતિ પણ નામ હોય છે। તો આવી રીતે હવે તમને ભાગ 1ની આકૃતિ આપણે નવા અભ્યાસક્રમમાં પૂછાવાનું છે, ઓકે? તો જલ્દીથી પહેલા તો આપણે આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ। ચલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ હેડિંગ આપી દો ભાગ 1ની આકૃતિ એટલે કે બંધ બેસતી આકૃતિ। પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ અને જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક કરી અને તમારા ગ્રુપમાં પણ શેર કરો એટલે તમારા બધા મિત્રો અહીંયા આવી જશે। અને હવે તમારે આજનો લેક્ચર્સમાં મને આન્સર આપવાનો છે, રેડી? બધી જ આકૃતિનો તમારે મને આન્સર આપવાનો છે। મને ખ્યાલ છે કે તમે કદાચ અલગ અલગ જગ્યાએથી આ આકૃતિ વિશેનું થોડુંક તો નોલેજ મેળવેલું હશે, પણ છતાં હું તમને અહીંયા થોડુંક આ બાબતે જો સમજાવું તો આ આકૃતિ કેવી હશે, તો આમાં એક આકૃતિ જે છે એ એક માનો કે આવી રીતે એક આકૃતિ આપેલી છે, રેડી? એના આ રીતે 4 ભાગ પડેલા છે। 4 ભાગમાંથી કોઈ પણ રીતે અહીંયા 1, 2 અને 3 આ 3 ભાગ આપેલા હોય તો આ ચોથો ભાગ જે છે તમારે આપેલા 4 વિકલ્પ એટલે કે A, B, C અને D, આ A, B, C અને D માંથી આ એક ચોથો વિકલ્પ જે છે તમારે ગોતવાનો રહેશે, એટલે કે આકૃતિને પૂર્ણ કરવાની છે। જેમ આ આકૃતિમાં 1, 2, 3 ભાગ દેખાય છે, જ્યારે આ ચોથો ભાગ છે ને એ લુપ્ત ભાગ છે એટલે કે અદૃશ્ય ભાગ છે, તો આ અદૃશ્ય ભાગને તમારે અહીંયા A માંથી, B માંથી, C માંથી કે પછી D માંથી તમારે કોઈ પણ 4 આ વિકલ્પ આપેલા હોય ને એમાંથી કોઈ પણ એક વિકલ્પ એવો પસંદ કરવાનો છે કે જે વિકલ્પને તમે અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકી દો ને એટલે આ બધી આકૃતિમાંથી મેચ થતો હોય, રેડી? તો આપણે આ રીતે અહીંયા આકૃતિનું નામ આપ્યું છે બંધ બેસતી આકૃતિ, રેડી? એટલે કે તમે આપેલી 3 ભાગની આકૃતિ જે છે એના આધારે તમારે ગોતવાની છે। ચલો રેડી? આ રીતની આકૃતિનો થોડોક અહીંયા કન્સેપ્ટ હશે, ઓકે? ચલો તો હવે અહીંયા આપણે ડાયરેક્ટ આપણા આજના લેક્ચર ઉપર શરૂઆત કરશું, ઓકે? જેમ કે હું અહીંયા માનો કે પેલી આકૃતિ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને દેખાય છે કે આ એક સર્કલ જે છે એ આ રીતનું છે, આ એક વર્તુળ જે છે એ આ રીતનું પેલા આપણે દેખાય છે, ઓકે? ચલો તો પેલા આપણે આ રીતનું એક વર્તુળ દેખાય છે, ઓકે? તો આ વર્તુળ હવે આ ભાગમાં આપણે ગોતવાનું છે, આ ભાગમાં આપણે અહીંયા આવું જ વર્તુળને પૂર્ણ કરશું એટલે આ રીતનો ભાગ બનશે। તો પહેલા તો હું આ આકૃતિને એક બાજુમાં ડ્રો કરી લઉં છું, તમારે એટલી બધી મગજમારી નથી કરવાની, પણ આપણે પહેલી બીજી આકૃતિ છે એટલે આપણે અહીંયા ખાસ સમજવાનું છે, તમારે તો પછી ડાયરેક્ટ આમાંથી ગોતવાની જ છે આકૃતિ, સમજાણો? તો પહેલા તો આ રીતનો એક ભાગ રચાશે, પછી તો કે આ પછી એની ઉપર એક મોટું સર્કલ છે, રેડી? તો આ સર્કલ અહીંયાથી હું રચીશ તો બીજું એક સર્કલ આ રીતે રચાશે। તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં હશે હવે તો એ બધા વિદ્યાર્થીઓને આ બધી આકૃતિ વિશે બધું ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવી રીતના આકૃતિ ગોતીએ છીએ। તો હંમેશા ક્યારેય પણ કોઈ આકૃતિને સંપૂર્ણ આકૃતિ વિચારવાની નથી,
1 થી 2 પોઈન્ટ જ વિચારવાનો છે. એટલે કે મેં અહીંયા માત્ર આવો એક પોઈન્ટ અને એક બીજો પોઈન્ટ, આવા 2 પોઈન્ટ વિચાર્યા છે કે આવી આકૃતિ કોઈ પણ ભાગની જમણી બાજુના ખૂણા ઉપર ક્યાં આપેલી છે. રેડી? સમજો, ખરેખર આપણે લોજિકલી સમજવાનું છે. તો જો અહીંયા આપણે 2 ભાગ આપેલા છે, તો કે 2 ભાગ આપેલા છે, અહીંયા એક જ ભાગ આપેલો છે, બીજો ભાગ થોડો વધારે દૂર આપેલો છે, તો એવા કેસમાં બી આકૃતિ નહીં આવે. ચલો અહીંયા પણ 2 ભાગ આપેલા છે, અહીંયા આ ભાગ આપેલા નથી, તો એનો મતલબ ડી અને બી. ચલો આ બંને તો નીકળી ગયા આપણા ભાગમાંથી. હવે શું બને છે તો કે હવે જે અંદરનું સર્કલ છે ને એમાંથી એક આ રીતનો ત્રિકોણ બને છે. રેડી? અંદરનું સર્કલ છે એમાંથી આ રીતનો ત્રિકોણ બને છે. તો હવે વધેલા ભાગ કોણ છે? સી અને એ. વધેલા ભાગ કોણ છે? સી અને એ. તો જો અહીંયા આપને કોઈ ત્રિકોણ નથી, અહીંયા તો એક ચોરસ જેવો ટુકડો દેખાય છે, જ્યારે ત્રિકોણ આપને અહીંયા દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થઈ ગયો હવે સી. ચલો મને ખાસ કરીને જણાવજો કે આવી રીતના આપણે આકૃતિને, બધી જ આકૃતિને વિચારવાની છે. સમજાણું? આવી જ રીતના આપણે બધી જ આકૃતિને વિચારવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આકૃતિમાં જો તમે થોડીક ઉતાવળ કરશો ને તો અમુક જગ્યાએ એકદમ નાના પોઈન્ટ આપેલા હોય છે, જે તમે ઉતાવળમાં જોશો નહીં ને તો કદાચ તમારી આકૃતિ ખોટી પડી શકે છે. એટલે હંમેશા આકૃતિને શાંતિથી વિચારવી. હવે અહીંયા પણ એક આ ભાગ આપણે ઓળખવાનો છે. તો પહેલા તો હું આ જે ચોરસ છે એને આ રીતે પૂર્ણ કરીશ. ઓકે, ચલો તો હવે આ રીતનો એક ભાગ રચાશે. હવે શું કરશું તો કે આ ભાગ ઘાટો છે, પછી આ ભાગ ઘાટો છે, આ ભાગ ઘાટો છે, તો હવે આ ભાગ ઘાટો થશે. એટલે અહીંયાથી આ રીતનો આ ભાગ ઘાટો થશે. રેડી? ચલો મને પહેલા પ્રાથમિક આવું કંઈક દેખાય છે. ઓકે, તો આ અલગથી આપણે જોઈએ તો શું છે તો કે આ અલગથી આકૃતિ જોઈએ તો આવી કંઈક આકૃતિ છે. રેડી? કે જેમાં આ ભાગ આપણે સંપૂર્ણપણે દેખાતો હોવો જોઈએ ને પછી આ રીતનું છે. તો જો અહીંયા નીચેનો ભાગ ઘાટો છે, આપણે તો ઉપરનો ભાગ જોતો છે, તો અહીંયા તો નથી. ચલો આમાં એક દેખાય છે, આમાં એક દેખાય છે. ચલો આ બંને ભાગ દેખાય છે. હવે એક પોઈન્ટ જોતા આપણે અહીંયા એ અને બી તો નીકળી ગયા. હવે મને એવું છે કે સી અને ડી બેમાંથી એક જ છે જવાબ. તો હવે તમારે શું કરવાનું? તો હવે માત્ર તમારે સી અને બી વચ્ચેનો તફાવત લેવાનો. ચલો સી જેવું છે કે ડી જેવું છે પ્રશ્નમાં? તો અહીંયા તમે જોશો તો આ જે ભાગ જે છે, રેડી? પછી એક અહીંયાથી પણ આ પોઈન્ટ આવે છે, તો આવો ભાગ રચાય છે, આવો ભાગ રચાય છે. તો આવો ભાગ આપણે ક્યાં દેખાય છે? સી માં. કારણ કે ડી માં આપણે કોઈ એવો ભાગ દેખાતો નથી. રેડી? અહીંયાથી આ રીતે હોય, પછી આમ સર્કલ હોય. ચલો તો આવી રીતે એક પોઈન્ટ તમે વિચારશો ને એટલે તમારી આકૃતિ આરામથી ઉકેલાઈ જશે. ચલો બધાને સમજાય છે? તો હંમેશા આપણે આવી જ રીતે આકૃતિને પ્રેક્ટિસ કરવાની છે. રેડી? ચલો પછીનો આ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં અહીંયા આપેલું છે કે આવી એક આકૃતિ આપણે અહીંયા પૂર્ણ કરશું. ઓકે, ચલો સોરી, અહીંયાથી આપણે આટલી આકૃતિ પૂર્ણ કરશું. હવે શું થશે? અહીંયાથી એટલો ભાગ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આવો ભાગ તમારે ઓળખવાનો છે. તો અહીંયા તમે જોયું કે આ ભાગ આપણે ઓળખવાનો છે. તો આ રીતના જે ભાગ જે છે, આવી રીતના ભાગ હોય એને ભાગને અહીંયા આપણે ખાસ કરીને પહેલા ઓળખવાનો છે. ચલો તો જવાબ શું આવશે? હવે હું તમારી પાસેથી થોડુંક અહીંયા જાણવા માંગીશ કે જવાબ શું આવશે. ચલો જવાબ શું આવશે? ચલો હું બધાની કમેન્ટ અહીંયા જોઉં છું. ચલો ત્રીજામાં જવાબ શું આવશે? ચલો ત્રીજામાં જવાબ શું આવશે? ચલો મને કોણ કહેશે ત્રીજામાં જવાબ શું આવશે? ચલો ત્રીજામાં જવાબ કહેવાનો છે. ચલો ત્રીજાનો જવાબ શું આવશે? ઓકે, રાઈટ. ત્રીજામાં આવશે બી. રાઈટ. તો અહીંયા જે આકૃતિ જે છે એ આપણે આટલી બનાવશું. રેડી? પછી એને આ રીતે બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપણો બી થશે. રાઈટ. ચલો બધાનો આન્સર રાઈટ જવાબ થશે બી. ઓકે, ચલો ત્યાર પછી આપણે આકૃતિ નંબર 4 જોશું. ચલો આકૃતિ નંબર 4 માં શું આપેલું છે? તો હવે આપણે અહીંયા ખાસ જોજો, ઉપરની બાજુ પ્રશ્ન ચિહ્ન આપેલો છે. પ્રશ્ન ચિહ્ન ક્યાં આપેલો છે? ઉપરની બાજુ આપેલો છે. તો એવા કેસમાં જો આ બંને તો સામે સામે થઈ ગયા. રેડી? તો હવે એવા કેસમાં આપણે સાઈડમાંથી જે છે એ ત્રિકોણને અહીંયા રચવાનો છે. એટલે કે જો આ લીટી આ છે તો પહેલા તો આ રીતે એક ત્રિકોણ બનશે. ઓકે, ચલો પછી આ જે આખું સર્કલ જે છે એ પૂર્ણ થશે. ઓકે, ચલો તો આવો કંઈક ભાગ બને છે. તો હવે આ ભાગનો જે કટકો જે છે
એ ક્યાં આપેલો છે? એ બી સી અને સી ડી માંથી. ચલો આ ભાગનો કટકો તમને ક્યાં દેખાય છે? એ ક્યાં આપેલો છે? એ બી સી અને સી ડી. ચલો શું આવશે આન્સર? ચલો એમાં પણ બી આવશે, રાઈટ. ચલો બી આવશે, રાઈટ. ચલો એમાં પણ આન્સર બી આવશે. ચલો ત્યાર પછી 5 અને 6. ચલો ત્યાર પછી આકૃતિ 5 અને 6. ચલો એકદમ સહેલામાં સહેલી આકૃતિ છે. ચલો એકદમ સહેલામાં સહેલી આકૃતિ છે. ચલો હવે તમારે જ મને આન્સર આપવાનો છે. આકૃતિ નંબર 5 અને 6 માં, આકૃતિ નંબર 5 અને 6 માં શું આન્સર આવશે? ઓકે, ચલો જવાબ શું આવશે? આકૃતિ નંબર 5 અને 6 માં જવાબ શું આવશે? ચલો એકદમ સિમ્પલ છે. ઓકે, રાઈટ, એ જવાબ. ચલો એકદમ સિમ્પલ છે, જવાબ આવશે એ. કારણ કે અહીંયાથી આ જે પોઈન્ટ બન્યા છે એ પોઈન્ટ હવે અહીંયાથી આ રીતે બની જશે અને થોડોક અંદર પોઈન્ટ જશે એટલે જવાબ આવશે એ. ચલો પછી છઠ્ઠામાં જવાબ શું આવશે? હવે છઠ્ઠામાં થોડુંક ધ્યાન રાખજો કે છઠ્ઠામાં બનાવવામાં તમારે આ રીતની આકૃતિ જે છે એ અહીંયા વિચારવી પડશે. રેડી? થોડીક તમારે આ રીતની આકૃતિને વિચારવી પડશે. ચલો તો છઠ્ઠામાં જવાબ શું આવશે? ચાલો બધા વિચારો તો હું થોડુંક સાઈડમાં ઊભો છું. રેડી? ખાસ કરી અને આકૃતિ જે છે એમાં જો આ ભાગ અહીંયા આ રીતે આપેલો છે તો અહીંયા આ રીતે ભાગ આવશે. ચલો પછી તો કે આ ત્રિકોણ જે છે અહીંથી પૂર્ણ થશે. ચલો પછી શું આવશે? ચલો એક તો આપણે આ રીતે ભાગ દેખાય છે, પછી આપણે આ રીતે ભાગ દેખાય છે. ચલો હવે મને કહો તો બધા આકૃતિમાં જવાબ શું આવશે? ચલો અહીંયા આપેલી છે આકૃતિ નંબર 6. ઓકે, ડી, રાઈટ. તો ડી જેવો આન્સર થશે. તો જો અહીંયા તમે ખાસ જોઈ શકો કે આ રીતનો જે ભાગ જે છે એ પહેલા તો અહીંયા ડી માં આપેલો છે. જો આ રીતનો ભાગ જે છે ડી માં આપેલો છે. પછી અહીંયાથી બંને ભાગ આ રીતે આપેલા છે. ઓકે, ચલો આ બંને ભાગ આ રીતે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ થશે ડી. ચલો ત્યાર પછી આકૃતિ નંબર 7 અને 8. ચલો બધા વિચારો તો આકૃતિ નંબર 7 અને 8. ચલો બધા વિચારશે આકૃતિ નંબર 7 અને 8. ચલો બધા વિચારશે આકૃતિ નંબર 7 અને 8 માં જવાબ શું આવશે? ચલો 7 અને 8 બંનેનો જવાબ આપવાનો છે. ઓકે, એ રાઈટ આન્સર. ચલો પછી 8માં શું આવશે? ચલો 8માંનો પણ સાથે વિચારો. ચલો 7 અને 8 બંનેનું વિચારવાનું છે. ચલો 7માં એ રાઈટ આન્સર, કારણ કે જો આ ભાગ જે છે એ એટલો ત્રિકોણ પહેલા બનાવશે, પછી અહીંયાથી આ ભાગ આમ પૂર્ણ કરશે. રેડી? તો અહીંયા જે ભાગ જે છે આવી રીતના બનશે. ઓકે, તો એ ભાગ આવશે ડી. જો ડી માં પણ આ રીતના ભાગ બનેલો છે. ઓકે, ચલો પછી 8માં શું આવશે? ચલો આકૃતિ નંબર 8. ચલો આકૃતિ નંબર 8 જવાબ શું આવશે? તો અહીંયા ખાસ કરીને જો પહેલા સર્કલ પૂરું થશે, પછી આ ભાગ પૂરો થશે, પછી અહીંયાથી આ ભાગ પૂરો થશે. ઓકે, અને પછી આ રીતનું એક આપેલો છે. તો આવો ભાગ આપણે ઓળખવાનો છે. ચલો આવો ભાગ આપણે શેમાં આપેલો છે? ઓકે, રાઈટ, સી. ચલો બધાનો આન્સર રાઈટ સી માં આપેલો છે. રેડી? ચલો ત્યાર પછી 9મી આકૃતિ. ચલો આકૃતિ નંબર 9. તો અહીંયા શું આપેલું છે? તો પહેલા તો આપણે આ ચોરસ પૂરો કરવાનો છે. ઓકે, આ ચોરસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી શું છે? તો કે હવે તમારે અહીંયાથી આ જે બે પોઈન્ટ આપેલા છે એમાંથી આ રીતે સર્કલ આપવાના છે. પછી શું આપેલું છે? તો કે પછી આપણે અહીંયા બધામાં એક આ રીતનો પોઈન્ટ આપેલો છે. રેડી? તો આવી આકૃતિ બનાવવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે પેન્સિલ લેતી જવાની છે. પેન્સિલની મદદથી પણ તમે આવી રીતે વર્ક કરી શકો છો. જ્યાંય જરૂર પડે ત્યાં તમે ફરીથી ચેકી શકો છો. રેડી?
તો પેન્સિલનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ. મદદથી પણ તમે આવી રીતે ઓકે, ચલો તો વિદ્યાર્થીઓ આની પછી આન્સર શું આવશે? બધા વિદ્યાર્થીઓ મને ખાસ આન્સર આપશે. ચલો બધા આન્સર આપશે મને ખાસ. પ્રશ્ન નંબર 9 અને 10 માં જવાબ શું આવશે? ઓકે, ડી, રાઈટ. ચલો પ્રશ્ન નંબર ડી. તો આ રીતે આપણે અહીંયા આપેલું જ છે. રેડી? આ રીતનો આકાર જે છે એ આપણે અહીંયા દેખાય છે ડી માં. ઓકે, અને બધા પ્રશ્નો આ રીતે જોવાના છે. ચલો 10માં શું આવશે? ચલો 10માં શું આવશે? તો 10માં પહેલા તો આ જે સર્કલ છે તે ઘાટું પૂર્ણ થશે. ઓકે, પછી અહીંયાથી એક સર્કલ અહીંયાથી પૂરું કરશું. ઓકે, પછી તો કે હવે જે છે એ અહીંયા આ બાબતે અહીંયા આટલો ભાગ બનશે ને અહીંયા આ બાબતે એટલો ભાગ બનશે. તો આવી ક્યાંક આકૃતિ ગોતવાની છે અને પછી એક અહીંયા આ રીતે સરવાળો આપવાનો છે. રેડી? આવી ક્યાંક આકૃતિ આપણે બનાવવાની છે. ચલો તો જવાબ શું આવશે? ચલો જે વિદ્યાર્થી મિત્રોને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય જલ્દીથી વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પર નાખો, જેથી આવનારા બધા જ લેક્ચર તમારા સુધી પહોંચી જશે. ચલો જવાબ શું આવશે? ઓકે, રાઈટ આન્સર બી. તો બી જેવો અહીંયા જવાબ આવશે. રેડી? તો બી માં પણ જો અહીંયા આપણે ખાસ જોઈએ તો બી માં પણ આપણે અહીંયા ખાસ જોઈએ તો જો આ ભાગ આટલો બન્યો છે તો બી માં જો અહીંયાથી એટલો બનશે. પછી એક સર્કલ બને છે તો આ સર્કલ પણ બને છે. રેડી? પછી આ ભાગ જે છે, પછી આ ઘાટો ભાગ જે છે, પછી અહીંયા આ ભાગ પણ આપેલો છે અને ઉપરથી આ ભાગ પણ આપેલો છે. તો આકૃતિ નંબર બી જેવો અહીંયા આન્સર બને છે. ચલો પછી 11. ચલો 11 અને 12. ચલો બધા વિચારો શાંતિથી. 11 અને 12. ચલો તમને બધાને આરામથી સરખી દેખાય એવી જ આકૃતિ આપણે અહીંયા લીધેલી છે, જેથી કરી તમે આરામથી જોઈ શકશો. રેડી? જે વિદ્યાર્થીઓ મોબાઈલ કે ટીવીમાં જોશે તો એને તો એકદમ પરફેક્ટ દેખાશે. મોબાઈલ કે ટીવીમાં, લેપટોપ કે કોમ્પ્યુટર ટીવીમાં જોશો તો વધારે પરફેક્ટ દેખાશે. મોબાઈલમાં પણ દેખાશે. રેડી? મોબાઈલમાં પણ વિદ્યાર્થીઓને એકદમ નાની સ્ક્રીનમાં પણ મોટી આકૃતિ કરીને આપી છે એટલે તમને આરામથી દેખાશે. ચલો તો મને જવાબ આપો બધા ખાસ. ચલો બધા વિચારો પેલા આન્સર શું આવશે? ચલો પ્રશ્ન નંબર 11 અને 12 નો જવાબ શું આવશે? ઓકે, ડી, રાઈટ આન્સર. તો અહીંયા પેલા તો આ રીતનો એક ભાગ આપેલો જ છે. રેડી? તો પેલા તો આ રીતનો એક ભાગ અહીંયા બનશે બધામાં. ઓકે, પછી આ રીતનો એક પ્રશ્ન બનશે. હવે અહીંયા તમારે ખાસ જોવાનું છે કે અહીંયા તમને પેલા સ્ટાર આપેલો છે. રેડી? અહીંયા બધેમાં સ્ટાર આપેલો છે, અહીંયા પણ સ્ટાર આપેલો છે. પછી તમારે ખાસ જોવાનું છે કે આ બંનેમાં ક્રોસમાં આ રીતનો ભાગ આપેલો છે, જ્યારે અહીંયા આ રીતનો ભાગ આપેલો છે. તો અહીંયા ગોળ આવશે અને અહીંયા ચોરસ આવશે. રેડી? કારણ કે જો ક્રોસમાં સરખી પેટર્ન આપેલી છે, આમ આ રીતે જે ભાગ છે, રેડી, આ ભાગ અહીંયા ચોરસ છે તો ચોરસ છે, પછી આ ભાગ અહીંયા ગોળ છે તો ગોળ છે. રેડી? સર્કલ સર્કલ. પછી આ ભાગ અહીંયા ગોળ તો સર્કલ સર્કલ, પછી અહીંયા ચોરસ તો ચોરસ ચોરસ. એટલે આવી રીતનો અહીંયા ભાગ આપેલો છે, જે આપને અહીંયા ભાગ આપેલો છે ડી માં. રેડી? ચલો જે ભાગ આપને આપેલો છે ડી માં. રાઈટ? ચલો ત્યાર પછી 12મા પ્રશ્નમાં જવાબ શું આવશે? ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં જવાબ શું આવશે? તો અહીંયા માત્ર તમારે એક પહેલા તો આટલું જ ચોરસ પૂર્ણ કરવાનું છે, એક આ લીટી પૂર્ણ કરવાની છે. આકૃતિ પૂર્ણ થઈ ગઈ છે તો હવે માત્ર તમારે આટલો જ ભાગ ઓળખવાનો છે. રેડી? આ પણ ભાગ આમ તો આપેલો છે પણ આ ભાગ આપણે ગોત્યું તો અહીંયાથી આવી રીતના જ ભાગ બનશે. ચલો આવો ભાગ તમને શેમાં આપેલો છે? ચલો હું થોડુંક સાઈડમાં એટલે ઊભો છું, તમે આરામથી આકૃતિ જોઈ શકો. ઓકે, રાઈટ, બી માં આપેલો છે. શેમાં આપેલો છે? બી માં. રેડી? ચલો સરસ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ આન્સર આપે છે અને આવી જ રીતે આગળ આન્સર આપતા રહેજો. રેડી? એટલે તમારે પણ અહીંયા વધુમાં વધુ આકૃતિ સોલ્વ થશે. 13માં શું આવશે? ચલો આકૃતિ નંબર 13માં શું આવશે? ચલો આકૃતિ નંબર 13માં શું આવશે? ચલો આપણે થોડીક સ્પીડ એટલે રાખીએ છીએ કારણ કે અમે ઓછા સમયમાં વધુ વર્ક કરવાનું અમારો ઉદ્દેશ હોય છે. અત્યારે હાલમાં 9 વાગી ગયા હતા લાઈવ થવામાં, કારણ કે એપ્લિકેશનના જે વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે કે અમારો એપ્લિકેશનનો વિડીયો લેક્ચર જે છે 8:35 અને 8:40 સુધી લાઈવ હતો. રેડી?
એટલે 8:30 વાગ્યાનો આપણે જનરલી ટાઈમ છે, પણ આજે એપ્લિકેશનમાં અમારે લેક્ચર્સમાં થોડુંક મોડું થઈ ગયું હતું. લેક્ચર્સ થોડોક વધુ ચાલ્યો હતો, કારણ કે 50 આકૃતિ ભાગ 4ની આજે કરાવેલી હતી. તો ભાગ 4ની એટલે દર્પણ આકૃતિ કરવામાં થોડોક વધારે સમય લાગ્યો હતો. 50 આકૃતિ સમજાવવામાં થોડીક વાર લાગી. તો એવા કેસમાં આજે 8:35 કે 8:40 જેટલો સમયગાળો તો લાઈવ ક્લાસ એપ્લિકેશનમાં થઈ ગયો હતો, જેથી આપણે અહીંયા 9 વાગ્યાનો સમય પછી યુટ્યુબમાં રાખવો પડ્યો હતો. તો આવી રીતે અહીંયા ખાસ કરી અને જે વિદ્યાર્થી મિત્રો હજી પણ ઘરે બેઠા તૈયારી કરે છે, ખાસ એપ્લિકેશનમાં જોડાઈ જજો. ઓકે, ડેઈલી લાઈવ માટે તમારે એપ્લિકેશનમાં 7 થી 8:30 વાગ્યા સુધી ડેઈલી લાઈવ આવી છે. તેની માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનનું નામ લખેલું છે એમ્બિશન એક્ઝામ પ્લે સ્ટોરમાંથી, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. ત્યાં અમે દરરોજ લાઈવ આવી છીએ 7 થી 8:30, 1.5 કલાક. અને અત્યારે શુક્રવાર અને શનિવાર માત્ર યુટ્યુબ પર. ઓકે, ચલો. તો જવાબ શું આવશે 13માં? ચલો મને બધા ખાસ આન્સર આપજો. જવાબ શું આવશે 13માં? ઓકે, રાઈટ જવાબ આવશે એ. તો અહીંયાથી જેમ આ ભાગ છે, રેડી, અને એક આ ભાગ છે, પછી આટલો ભાગ બનશે, તો અહીંયા ભાગ બનશે જવાબ એ. ચલો, જવાબ બનશે એ. ચલો, ત્યાર પછી આકૃતિ નંબર 14. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ લેક્ચર્સને હું અત્યારે અહીંયા રાખું છું. રેડી, થોડુંક એક ઇમરજન્સી કામ આવી ગયું છે, એટલે આ લેક્ચર્સને હું અહીંયા સુધી રાખું છું. રેડી, લેક્ચર્સ રેગ્યુલર ચાલે છે. લેક્ચર્સમાં કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ નથી, પણ થોડુંક અત્યારે ઇમરજન્સી કામ હોવાથી આ લેક્ચર્સ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચર્સને હજી પૂર્ણ થયો નથી, પરંતુ આપણે આવતીકાલે એવું હશે તો હું સાંજે લેક્ચર્સ લઈ લઈશ. રેડી, પણ અત્યારે થોડુંક મારે ઇમરજન્સી કામ આવી જવાથી હવે આ લેક્ચર્સને હું અહીંયા સુધી રાખું છું. વિદ્યાર્થી મિત્રો, 7 થી 8:30ના દરરોજ રેગ્યુલર ક્લાસમાં એમ્બિશન એક્ઝામ એપ્લિકેશનમાં દરરોજના લાઈવ ક્લાસ હોય છે, પરંતુ અત્યારે યુટ્યુબમાં અમે શુક્ર અને શનિવારનું અત્યારે એડજસ્ટ કર્યું છે, પણ આવતીકાલે રવિવારે પણ આપણે લાઈવ લેક્ચર્સ રાખશું. રેડી, ચલો. તો આ લેક્ચર્સને હું અહીંયા સુધી રાખું છું. કોઈ ટેકનિકલ ઇશ્યુ નથી, પરંતુ થોડુંક ઇમરજન્સી કામ આવી જવાથી લેક્ચર્સને અહીંયા સ્ટોપ કરું છું.